તો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં ફરી એકવાર ગેરકાયદેસર ખનન ઝડપાઈ ગયું છે। તો ઈશ્વરિયા ગામની સીમમાંથી આ ખનન ઝડપાયું છે, જેમાં પોલીસે રેડ કરતા 2 કાર્બોસેલ કુવા, 15 જેટલા ટન કોલસો જપ્ત કરાયો છે। ટ્રેક્ટર સહિત 5 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તો આરોપી જગા કણસાગરા સામે ગુનો નોંધવામાં આવ્યો છે। તો બંને કુવામાંથી 5 મજૂરોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો સુરેન્દ્રનગર પંથકમાં ફરી એકવાર ગેરકાયદેસર ખનન ઝડપાયું છે। તો ઈશ્વરિયા ગામની સીમમાંથી આ ખનન ઝડપાયું છે, જેમાં પોલીસે રેડ કરતા 2 કાર્બોસેલ કુવા, 15 મેટ્રિક ટન કોલસો પણ જપ્ત કરાયો છે। તો ટ્રેક્ટર સહિત ₹5 લાખનો આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ ઉપરાંત આરોપી જગા કણસાગરાની સામે ગુનો નોંધવામાં આવ્યો છે। તો બંને કુવાઓમાંથી 5 જેટલા મજૂરોનું પણ રેસ્ક્યુ કરાયું છે।